બીક લાગે લે બીક કા લાગે તા મો વાગજો હંગાત નહીં ભણા તારી વાગજો કોક આ ભૂંડ ભૂંડ આવી ગયું તો મુને બેઠો અલે ભણા તુજે લે હું છું લે કોક આવ્યું કોણ છે બોલા જે જોઈ ના ગયેલા જોઈ ના જાય એ જોઈ ના જાય ભણા ઓ ઉપાય થાય તો અલે આ તો વાઘુજી એ વાઘુજી દારૂ પીવા મળે હે આ કોણ આમાં મોમા હ કેમ વાઘુજી ઓળખતા નહીં હું લે ચમ ડાબડી જેવું મોટું કઈ લોકો ઓ તારી જો તો ખરા ડાબડી જેવું મોટું નહીં વા સી હ સી ઓ અલે આવા સી તો અમાર ખેતરમાં બોધેલા એવું હે હા વાઘુજી ચમ ઓમ કરો છો લે મેમન નો તાળા હું તો મોમા અને મોમ કહું તું ચોકન ગયો તો કેમ મોમા ઘરે જતો જતો તે તારો ભાઈ ગોતી રહ્યો હરતી રાતનો આ શ્યામમાં માં ભાઈ બોલે હું બોલે પણ મને રહી ચળ અરે ગોતી રહ્યો તું જા ઘરે ગયો હાલ ઘરે ગયો મેં મેકલ્યો તમે મેકલે ઘરે ઘરે જ મેકલું ને તા ચોકા મેકલું ગોતતા હતા હવો અને તું કહેતો તો શેતર માં બે ભાડા લઈ ગયો સળ્યા હું લઈ ગયા તમે હવો મી ક્યાં બોલે મામા આ જો મામા હું કદી કોઈ ચણો નહીં લેતો કે બે ભાડા બંધી ગયો એટલે મો આ પોળા આ તો દાવડીએ સલે વેચી વેચીને દારૂ પીવો બીજું શું કોમ સોમ નું હોય ના ના આ ડોસી છે ને તારનો દારૂ પીવો મળ્યા ઓહો ફટાફટ ઘરે જા અમે આપણે બે ભાડા લઈ જાય એનું કરશો એ તો વેચી માર્યા શું કર્યું વેચી પૈસા પીવાનો હોય ને પી જ્યારે તાર પીવી માર નહીં પીવી લે હાલું હારી જો કોસ ના માર નહીં પીવી તો જા કરે ને હાલ જો રંગલો ગોતો ગોતો જા લે બાકોજી હાથ કો જુઠ્ઠું કહો લે અલે હાથું લે ડાબડી મોટા ઘરે જો લે જા ના યાર અમે ચીજ મોને દાવડે મોના લે હો ના મોને દાવડે તો ના મોન છો દે ના મોન છો કામે ઓલી વાત કરું છું હાથું કયો દારૂ જુઠ્ઠા ના હોય મામા અડધી રાતે ફરો જુઠ્ઠા તો અંચો આડે હો ઓમ આવ ક નકા બે ખામ આવશે હમણાં હો ભલા ભાઈ અમે રે બાન ના હો આ કોક પડી ગયો એટલે જો કો પણ હાચી નાખો બુડો હું કરો યાર બાકુજી અમે અંગા જાઓ તમે મારા આબુ નહીં ચમ મળી ના મારા ઝઘડો થઈ જાય આપણે રંગલો આડાવડું બોલતો તો મારા ઝઘડો થઈ જાય કેમ સેમ હો એવું બોલે મન છોર કેતો તો અને બીજી વાત કહું પૂરો શરીર આમ કમ્પ્લીટ ઘોડા જેવું દારૂ પીને કા બગડા વાતે કરીને કહું છું એટલે ભાઈ તમારો પીયા તારી અમારા બે કોઈ પણ શરીર બગડા બીજું કોઈ નીકળ દારૂ ના પીવા યાર અમે અમારો પીયા એવું સેમ હા પીવાના છો 24 કલાક 24 કલાક તમે દારૂ 50 ને કેવો તો પી હોય રહ્યા એટલે આપણે શીખમ આપી પડે બે દોણા બીજું કોઈ નહીં કહેતો હા જો કરે આવતા બાપુ જો આ હાજવો કો બોલે જો લે રે તે ભણા આ ચેના દારૂ પીવા આટલો બધો અરે આ ડોશી જે તારનો પીવાનું ચાલુ કર્યો એવું છે તાણ આટલો દારૂ હવે કીધા જેવું નહીં જય મળે તાણ હવે કહીએ તો પાછા હવારે કહી જાય મન કે તમે આટલું બોલી ગયા ભણા તા ભાઈ હાચું નો ગોતો છે તને મન નહીં લાગતું મન નહીં લાગતું બાકુજી હાચું કીધું જૂઠું કીધું છે દારૂ ને આપે હું સાચું મને ખોટું હોય આપણે નક્કી ના હોય વાત સાચી હવે ઘરે તો દારૂ ઘરે તો હળો વળી બીજું તો ઘરે હશે મેવા જોઈએ ઘરે જોજો આખા હુંઈ જાય છે એવું છે તાણ તો હા કમ તો બીજું ભમી આવી જા ઘરે નહીં તાણ એમ જ કહેતા છે અમે કે રખડેલો હ વાત સાચી છે તો ખબર નહીં કેટલું કામ કરું હું કરીશી ભોળા આ તો દાદી કેમ છે બીજું કોઈ નહીં સમજુ તું દાદા તો કહી દો ને કે હું ભાઈ હું આ નહીં રહેવાનું કર ભોળા તા મમ્મા નો હાસળો હું કરું કે તો કે તેડી લઉં હા ઈવો સવાલ નહીં ભોળા આ તો કહું છું વળી બીજું કોઈ નહીં કેતો હવે ઉંમર થઈ એટલે જ કહું છું ને શું કરું કે આતા સુધી હગું નહીં આવી તમે મામા હા બેસ્યું 2 મિનિટ બેક વાસ્તળો છે બેવ પછી ઓવા એટલે હગન હું કર્યું તમે હગું નહીં આવી એટલે હગા તો ભણા ચેટલા કે પણ મોમ પડવું નહીં વાઘ હતા વાઘ રહ્યો છે કાયમી ઓવો સમજો વાઘ હોય બાજુ સિંહણ હોય કે નહીં જા જો લે સિંહણ નહીં જોતી ના ખબર કે તાણા વાઘ તો એટલો જ ફરો લે ઓવો તે ભુવા એટલે બની ગયા એમ ને ઓવો હવે માતાની સેવા કરશો બસ કરશો કયો ભણા હું શું કહું હા આપણે રોજે પઠવા ના બે જે ગાડી આવતા છે ને આ વાખુઈ જેવા દારૂ પીને તો ઉલાડી નાખશે બે મોમાં ભળાન પણ આપણે તો દેખાય બે સાઈડ કેવું હો દેખાઈ જાય દેખાઈ જાવ તા ગાડો ચેવો થાય ખબર મને હીરા ઘોડ જાય છે લપ ફદીને લેતા જા હો પણ દેખાય છે કે આવાક નહીં આવતું એટલે ઓમ જતો તો ઉલાડી નાખશે લે ભણા ના હોય ઓ મોમો તો મોતો દુશ્મન મન તો આવડતું જ નહીં કોઈ આખ્યું નહીં બેઠો નહીં હમ કા મમારે બધું તોડી નાખ્યું છે હો ના હોય કા મમારે મને તો ખટારો વાચેલો હું વાત કરીશી 15 ટાઈમ આવડે ઓ કદી જોયેલો છો આ લાખ હું આયો તો ખબર હે પેલા અઠવાડિયે હા સાયકલ તારની પંચર અત્યારે પંચર અરે સાયકલ તો અત્યારે સાયકલ હું માગતો નહીં એટલા પંચર સવડી વાત કરો છો તી તો સાયકલ ની આતે ખટારો આવડી ગયો તમે લે હું વાત કલા કહું છું મન તો નહીં મમાનું શું મન નહીં લાગતું મેં કદી ભાળ્યા ને ગાડું રાખો એટલે ગાડું બધું પાતા મમા પૂરા વાત કરશી ભણા તું યાર
હવે પેલી દાન આપણે બે ગયા તા ખબર ને મમ્મા તે સાયકલ તમે બાળવામાં કાલ નાખી હતી એ તો બીજે જતી એટલા પોણા એટલે બીજે ગાઈફાઈ જોવો તમાર ઓ આમ ડિસ્ક બ્રેક જો ડિસ્ક બ્રેક એ તો બાઈકમાં આવે સાયકલ ના આવે આ પોણા કો બુઆ છે મને હોસ્પિટલ સો બુડા તો પેલો પંપ લાવીને ખેંચવાનો મંદિરે પડી રહ્યો છો ઓ પેલા યાદ ના લેવરાવાય હવે તો ઘરે પોકવા આયા આપણે એક કામ કર હા પાણી પીવું છે હવે પાણી હવે ઘરે મળે હોય તો લાવું પાણી હેળો તમારે તાર બીજું તો શું થાય હેળો લડો ઓ એક મામા ઓને જતા રે ઓ ઉપર લઈ જા પછી તારો મમ્મા ટેકો આલું ઓ ભણા હવે નહીં હેડા તું મારથી હું ટેકો આલું પછી ના હેડેકો ઓ તો પંપ લાવીને ખેંચવાનો બીજું શું કહું કે નકર ખેતા પંપ હતો બે મારો જ ને આમ લીટ બો તો હવાની ગોળ દો સાયકલ ની ગોળ ઓ ના હોય ઓ તા મો પા એવું છે તો સાથી ના બંધ ખુલી જાય નહીં ઓ સમજો તું સમજો તો મને બે દાડે તકલીફ પડે હાની ઓએ ફોળા તાય તો પૂરા નેની ઉંમર સૌ વાત કરશી તું આવું પણ શેતીના કોમમાં થાય કે ના થાય એટલે શીતો કો મેળ પડતો સરી હાચો બીજું શું કહું કે તો હવે પહેણવાનું મારે ઓ બધું કરી અને ચીન રોટલો ખા ને ગોળ ઓ સમજો તું અલા શીશું કુળ ખવડાવ જી રોટલો ગોળ તો ખાય એટલે હવે તાર રીતે કમાવાનું ક્ષેત્ર અને બધા પૈસા જોઈ રાખવાના બીજું શું વળી અલા 3 મહિના નહીં કે લાવો પૈસા શું કરવાનું એટલે નહીં આપવાના પૈસા માંગો ભણો તો મને ફોન કરવાનો ઓ ભણો નહીં માનતો તમારો મોટો ભણો નહીં માનતો સમ ના મળે મોમાં નામ લેવાનું ખાલી ઓ મોમાં ભાઈ હરખઈ નહીં આવો મોમાં મારશે એમ કેવું તારે મને એવું કે ખાવાની જોતું કરે કે ખાવા જો તે કે શીશું ખવડાવવાનું વળી વાત કરશો તે ભાઈ શીશું ખવડાવી કે મેં ખવડાવું ઉધી મમ્મા કહું છું લે હવે થોડો છે હવે તો ઘરે વાળો પાણી પીવડો ઓ પાણી પીવું છે બીજું કોઈ નહીં સમજો તું હા હવે જગાડો ભાઈ લગભગ માં ભાઈ હું જ ગયો છે અક્ક શું જોશે હા કરીએ એવું કરે જોઈએ આપણે કરી છે આ બુડા ગામમાં તો ખેતમ તો રેવા કરે તો વળી લા ગોમમાં કજ્યા કરતા હતા માં ભાઈ જ એવું હતું એમ તાણ એના ખેતમ રેવા આવ્યો ખેતરમાં એટલે લઈને આપવું પડ્યું મારા મારે ગામથી તો 2 કિલોમીટર આખું છે તમારું ઘર યાર ને આપણે ગોમમાં શું કરે તાય તો કહું ને એને આટે એક સુપડી રહેવું પડે હોય અહીં મારે એવું છે તાણ હવે ને યાદ મળે બીજું શું કે ભોણા આ ભાઈને રાખવામાં મારા ખેતરમાં રહેવા આવવું પડ્યું મારે હા મારું 500 પાટણ હા